નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી ₹1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી અચાનક ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. સિસ્મોલોજીકલ વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શરદસિંહ રાણાની દાદાગીરી સામે આવી. સત્તાના નશામાં ચોર પ્રમુખે વૃદ્ધ મહિલાને માર માર્યો. આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી ₹1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી આચરનાર ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને ₹1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ ₹1.9 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવ્યેશ ઉર્ફે દીવો ભોવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ ઇન્ડસઇન્ડ બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઈલ નંબર તેમજ ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુ ને વધુ રોકાણ કરાવતા જાય છે અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે. જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે. સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું. જેમાં મુખ્ય આરોપી જે છે દિવ્યેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વઘાસિયા. ચોથા છે ઋષભ અશોકલાલ સતાસિયા. આમ આ 4 આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે. પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો આ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કુલ 4 ગુના દાખલ કરી 9 આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન અપાવવાના બહાને લોકોને છેતરવામાં આવતા હતા. આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન અપાવવાના બહાને ₹5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાળંદની પણ ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈપણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે, જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાળંદ, કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસિજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે. અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી જ 17 જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજિત સાયબર ફ્રોડની રકમ 5 લાખ જેટલી થાય છે. આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઔરંગપુર ટીમ્બીમાં રહેતા 65 વર્ષીય કપિલાબેન હિંમતભાઈ ઠાકોર પર જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ અંગે કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સમગ્ર જંબુસર તાલુકા સહિત પંથકમાં રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઔરંગપુર ટીમ્બી વિસ્તારમાં કપિલાબેનના ઘર નજીક ચાલી રહેલા રોડના કામ બાબતે બોલાચાલી થઈ હતી. આ મુદ્દે કપિલાબેન અને કોંગ્રેસ પ્રમુખના પુત્ર વચ્ચે ટેલિફોનિક બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. બોલાચાલી બાદ કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા જાતે જ ઔરંગપુર ટીમ્બી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કપિલાબેન સાથે વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપીમાં કપિલાબેનને પેટના ભાગે માર તેમજ લાત મારવામાં આવતા તેમને ઈજાઓ પહોંચ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર જણાતા વધુ તપાસ માટે સીટી સ્કેન હેતુસર વડોદરા રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે કપિલાબેન ઠાકોર દ્વારા કાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે અટકાયતી પગલાં લીધા હોવાનું જણાવાયું છે. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે વૃદ્ધ મહિલા પર હુમલાની ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને આ ઘટનાને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોને માર્યું તું? સરપંચને માર્યું છે. સરપંચ એટલે કોણ એમનું નામ? પેલો સરદ શરદ. કયું ગામ? કમગમ ટીમ્બી. કમગમ ટીવી એવું છે. કઈ ને બીજે કઈ કઈ માર્યું? આ પગે એવું. અને બીજું બીજે કઈ? માથે ને પેટમાં લાત વાગી છે. એવું છે. નાખી દીધી તે એવું છે. હા તો હોના સારું આ બબલ થયેલી? આ રોડ બનતો હતો તે મારી ગટેલનું બધું પાડવેરવાની છે, માપાથી રોડ બનાવ્યો તે બી કીધું કે રોડ બરોબર બરાબર ગટેલન ભાગેતના એવું છે. તો પછી એમને હુમલો કર્યો એવું તમારો? પછી હું કર્યો છે. એવું. ભરૂચ તાલુકાના નિકોરા ગામની સામે નર્મદા નદીના પટમાં વાઘ ફરી રહ્યો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાયરલ વિડીયોને કારણે નિકોરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે વન વિભાગ દ્વારા કરાયેલી સ્થળ તપાસમાં વાઘ નહીં પરંતુ દીપડાની હાજરીના નિશાન મળ્યા હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં 1 મહિના પહેલા એક યુવા નર વાઘ હોવાની માહિતી વન વિભાગે જાહેર કરી હતી. તે દરમિયાન ગતરોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ ભરૂચ તાલુકાના નિકોરા ગામ સામે નર્મદા નદીના પટમાં દૂરથી વિડીયો ઉતારીને તેને નિકોરા ગામના બેટમાં વાઘ મળ્યો હોવાનું લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ વિડીયો સામે આવતા જ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આરએફઓ MB ડાભી અને તેમની ટીમે શનિવારના રોજ સ્થળની મુલાકાત લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ અંગે ભરૂચના આરએફઓ MR ડાભીએ જણાવ્યું હતું કે વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ દરમિયાન વાઘ હોવાનો કોઈપણ નિશાન મળ્યા નથી. જોકે ત્યાં દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડાની સંખ્યા વધુ હોવાથી વહેલી સવારે 5 થી 7 વાગ્યા દરમિયાન તથા સંધ્યાકાળે દીપડા વધુ સક્રિય રહેતા હોય છે, તેથી સ્થાનિક લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ. વન વિભાગે લોકોમાં ભય ન ફેલાવવાની અપીલ સાથે જણાવ્યું છે કે કોઈપણ વન્ય પ્રાણી અંગે શંકાસ્પદ માહિતી કે ઘટના સામે આવે તો તરત જ વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાતા થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 4.56 કલાકે ભૂકંપના આંચકા નોંધાયા હતા. સિસ્મોલોજીકલ વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક નાગરિકો ઊંઘમાંથી જાગી ગયા હતા. જિલ્લા તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની ઇમરજન્સીની સ્થિતિ ઊભી થઈ નથી. પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર સતત રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો રૂપિયા 1.36 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં પોલીસે વોન્ટેડ આરોપીને વડોદરાથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસના સૂત્રોએ બાતમીના આધારે તારીખ 16 ઓક્ટોબરના રોજ નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો રૂપિયા 1.36 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂની 26,000 નંગ બોટલ કબજે
કબજે કરી હતી. આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ ₹1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલામાં પોલીસે વોન્ટેડ આરોપી અને હરિયાણાના રહેવાસી રાકેશ સબ્બીરસિંહ જાટની વડોદરા ખાતેથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ઝઘડિયાના રાજપારડી પંથકના ગામોમાં આજે વહેલી સવારે ડીજીવીસીએલના વિજિલન્સ વિભાગની 12 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ ગામોના વીજ ગ્રાહકોના જોડાણોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં રાજપારડી, વણાકપુર, તરસાલી, ભાલોદ વગેરે ગામોમાં ચેકિંગ દરમિયાન 18 જેટલા વીજ જોડાણો ક્ષતિગ્રસ્ત ગણાતા વીજ ચોરી થઈ હોવાનું જણાતા આ ગ્રાહકોને કુલ ₹10 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિજિલન્સની ટીમોએ કુલ 261 જેટલા વીજ જોડાણો તપાસ્યા હતા, જેમાંથી 18 જેટલા વીજ મીટરોમાં ચેડા કરાયા હોવાનું તેમજ અન્ય અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આકસ્મિક થયેલ વીજ ચેકિંગથી વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો. અંકલેશ્વરના ગડખોલની શિવમ રેસિડેન્સીમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી પાડી અન્ય 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી ₹5.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ શિવમ રેસિડેન્સીમાં જીઆઈડીસી પોલીસે એક મકાનમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી સ્મોકિંગ કોન પેપરના કુલ 819 બોક્સ તેમજ 2 મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા. પોલીસે મકાનમાંથી નરેશકુમાર શંકરલાલ પ્રજાપતિ અને હરીશ મંગલારામ પ્રજાપતિની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ પ્રતિબંધિત સ્મોકિંગ કોન પેપરનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે સંગ્રહ કરી રાખ્યો હતો. પોલીસે ગુનો નોંધી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેજ જાહેર કરી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. આ મામલે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસનું કહેવું છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલા દાંડિયા બજારથી પાયોનિયર સ્કૂલને જોડતા માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વોર્ડ નંબર 11માં વિકાસના કુલ 9 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. ₹1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે. ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે, બધા લોકો સાથે સંકલન કરીને, સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે. એટલે આજે વોર્ડ નંબર 11ના ચારેય નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં, ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો, ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાત્કાલિક 2-3 દિવસમાં આ બધા કામો શરૂ થશે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ થશે. આ વિસ્તારની સુવિધામાં, નાગરિકોની સુવિધામાં વધારો થશે.
ભરૂચ જિલ્લાના શ્રી પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો ઉપર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા. જૂના ભરૂચ વિસ્તારની કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે દરેક સ્પર્ધકને રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામ, માતા સીતા અને મહાબલી હનુમાનજી સહિતના કુલ 12 પાત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ દ્વારા પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી. આ માધ્યમથી નવી પેઢીને રામાયણના મૂલ્યો અને પાત્રોને નજીકથી જાણવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026ના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે અને શહેર પ્રમુખ હેમંત શુક્લ, શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, વલ્લભી સાહેબ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશભાઈ લીંબચિયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાણીએ સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાના શિક્ષિકા કૃષ્ણાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈન સહિતના આગેવાનો અને સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન સાધન આશ્રમના મેદાન ખાતે ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિવ મહાપુરાણ કથા તારીખ 24 ડિસેમ્બર 2025 સુધી દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી યોજાશે. જેમાં દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર PhD કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વર્ષ 1980થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે તેમજ રાજ્યના પ્રચારક તરીકે પણ કામ કરી ચૂક્યા છે. હાલમાં પણ તેઓ ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે તેઓ RSSના પ્રચારક હતા ત્યારે ભૂતકાળમાં ભરૂચમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલા પ્રચાર તેમજ સેવા કાર્યોના સંસ્મરણોની કથામાં હાજર શ્રોતાઓ વચ્ચે વાગોળ્યા હતા. રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈનની આગેવાની હેઠળ સંગઠનના સભ્યોએ પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ શાસ્ત્રીની મુલાકાત લઈ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેઓની સાથે દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રમુખ ધર્મેશ શાહ, જયેન્દ્રગીરી ગોસ્વામી, ઉપાધ્યક્ષ નરેશ ઠક્કર, સહમંત્રી યોગેશ પારીખ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભારત વિકાસ પરિષદ ભરૂચ શાખાના પ્રમુખ કનુ પરમાર, ભરૂચ જિલ્લા કોઓર્ડિનેટર મહેશ ઠાકર, સંદીપ શર્મા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કથાના સમાપને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશ જૈને ભરૂચના આગેવાનો, વેપારીઓ તેમજ સમાજસેવીઓની મુલાકાત લીધી હતી. તેઓએ ભરૂચ શાખા સાથે વિશેષ બેઠક યોજી હતી. જેમાં વહેલી તકે અંકલેશ્વર શાખાને શરૂ કરવા તથા સેવા અને સમર્પણના રાષ્ટ્રપ્રેમી કામો કરવા હાકલ કરાઈ હતી. આ પ્રસંગે અંકલેશ્વર શાખાના પ્રતિનિધિ તરીકે ભાસ્કર આચાર્ય અને ખીવારામ જોશી તેમજ ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના આગેવાનો અને મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઓમકારેશ્વર મહાદેવના પ્રાંગણમાં અંધજન મંડળ તથા ઓમકારેશ્વર મંદિર તરફથી એક શિવકથાનું આયોજન કરેલ છે. આ શિવકથા જાણીતા કથાવાચક ડૉક્ટર કૃણાલ શાસ્ત્રી તરફથી વાંચવામાં આવે છે અને ભાવિકોને તેમનો રસ લાવવા માટે મારી નમ્ર વિનંતી છે. આ માટે જાડેશ્વરથી તથા તુલસીધામથી કથા સ્થળ સુધી તેમજ પાંચબત્તીથી તેમજ આગળ સવર્ણ ચોકડીથી પણ બસની વ્યવસ્થા કથા સ્થળ સુધી આવવા માટે કરેલ છે. જાહેર જનતાને જણાવવાનું કે આ કથા વાંચનનો લાભ લેવા અમારા તરફથી નમ્ર વિનંતી છે. મહાદેવજીનું સગુણ સ્વરૂપ કહ્યું. ઋષિ મુનિઓએ સૂતજીને જ્યારે સગુણ સ્વરૂપ વિશે પૂછ્યું ત્યારે કહ્યું બધી જગ્યાએ મહાદેવજી વ્યાપક છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા. આકાશ એ શિવજીનું સ્વરૂપ છે
અને આકાશ છે તો મારો અવાજ તમારા સુધી પહોંચે છે, નહીતર ભલે ને ગમે તેટલી સાઉન્ડ સિસ્ટમ હોય, પણ જો આકાશ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો. એનું ગુણ જ શબ્દ છે. એટલે આપણે ત્યાં રેડિયો સ્ટેશનનું નામ છે આકાશવાણી. તો જે આકાશ તત્વ છે એ શિવજીનું સ્વરૂપ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. શંભુ શરણે પડી જે સ્તુતિ છે બહુ સરસ. પેલો વાયર છે ને ટ્રેક માટે ના હોય તો પછી કાંઈ તો હા બસ. તો આકાશનો ગુણ શબ્દ છે, એટલે આકાશવાણી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી રૂપિયા 1 કરોડથી વધુની સાયબર છેતરપિંડી અચાનક ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી. ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા. સિસ્મોલોજીકલ વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ શરદસિંહ રાણાની દાદાગીરી સામે આવી. સત્તાના નશામાં ચોર પ્રમુખે વૃદ્ધ મહિલાને માર માર્યો. આવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.